આજથી 2 વર્ષ પહેલાં હું પણ તમારી જેમ રોટલાને પાટલા ઉપર ટીપીને બનાવતી હતી. મારા પણ રોટલા ફૂલતા નહોતા, એમાં ભમરો પડી જતો હતો અને આવા તો નહોતા જ બનતા. પણ જ્યારથી મેં આ 6 ટિપ્સ ફોલો કરવાનું શરૂ કર્યું છે ત્યારથી મારા દરેક રોટલા આવી રીતના ફૂલેલા દડા જેવા તૈયાર થાય છે અને ઘરનાઓને ખૂબ જ ભાવે છે. તો ચાલો જોઈ લઈએ કે 6 ટિપ્સ કઈ છે. તો સૌથી પહેલાં તો આપણે તાવડીને ગરમ કરવા માટે મૂકી દઈશું. તાવડીને આપણે ઘસતા નથી હોતા એટલે કપડાની મદદથી લોહી લેવી જેથી લોટનો ભાગ દૂર થઈ જાય. તો અહીં તાવડી પ્રોપર ગરમ હોવી જોઈએ. ટીપ નંબર 1 છે. હવે ટીપ નંબર 2 છે કે બાજરો બહુ જૂનો ન હોવો જોઈએ ને બાજરાને ચાળીને લેવાનો. 1 ખોબા જેટલો આપણે લોટ લીધો છે, એને ચાળી લીધા બાદ સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી નાખીશું અને આવી રીતે મસળવાનો છે. તો ટીપ નંબર 3 છે કે લોટને સારી રીતે મસળવો જોઈએ. જ્યારે લોટ આવી રીતે બધો ભેગો થઈ જાય ત્યારબાદ એને 1.5 થી 2 મિનિટ સુધી મસળવાનો. હવે કેમ ખબર પડશે કે લોટ પ્રોપર મસળાઈ ગયો છે? તો આવી રીતે હાથમાં ચોંટવાનું બંધ થઈ જશે અને એનું ટેક્સચર છે ને સ્મૂધ આવી જશે. એનામાં એક પણ ક્રેક્સ નહીં દેખાય. તો આ ટીપ નંબર 3 હતી. હવે આના 2 ભાગ કરી દઈશું અને આનામાંથી આપણે રોટલો બનાવીશું. ટીપ નંબર 4 રોટલાને ટીપવા માટે આવી રીતે આપણે લોટથી રગદોડી લઈશું જેથી આપણે આરામથી એને ટીપી શકીએ ને ફેરવી શકીએ. હાથ અને આંગળાની પોઝિશન આ રહેવી જોઈએ. વચ્ચેનો ભાગ ગોળ થઈ જશે, જાડો રહેશે એટલે હથેળીને દબાવીને આવી રીતે પોતાની તરફ ફેંકશો એટલે સરસ મજાનો રોટલો ટીપાઈ જશે. હવે કિનારીએ જ્યારે ક્રેક પડે ત્યારે પાણીવાળો હાથ લગાડીને ઇવન કરી લેવાની. તાવડી ગરમ હોય ત્યારે ટીપ નંબર 5 એ છે કે ધીમેથી રોટલાને મૂકવાનો. હાઈ ફ્લેમ ઉપર આપણે પળને શેકીશું અને ઉપરથી પાણીવાળો હાથ કરીશું જેથી તિરાડ વગરનો આપણો રોટલો તૈયાર થશે. બીજા પળને પણ આપણે હાઈ ફ્લેમ ઉપર શેકી દીધું છે. ત્રીજા પળને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને ઉપરથી દડા જેવો ફૂલીને તૈયાર થાય એ માટે કરીને ટીપ નંબર 6 છે કે પાણીવાળો હાથ લગાડીશું એટલે સરસ મજાનો રોટલો ફૂલી જશે. છેલ્લે આવી રીતે કિનારીઓ પકાવવાનું ભૂલતા નહીં. ગરમા ગરમ રોટલા ઉપર ઘી અંદર અને ઉપરની સાઈડ લગાડીને આવી રીતે સર્વ કરો તો તૈયાર છે આપણો મુલાયમ રોટલો.